Brought to you by V-Guard. રાજકોટના અગ્નિકાંડમાં મુખ્ય આરોપી યુવરાજસિંહ પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે, જ્યાં પોલીસની પૂછપરછમાં યુવરાજસિંહ સમગ્ર ઘટનાક્રમ એક બાદ એક વર્ણવી રહ્યો છે। મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકી પોલીસ સામે રીતસરનો રડી પડ્યો અને આ સમગ્ર મામલે તેણે આખો ઘટનાક્રમ વર્ણવ્યો હતો। યુવરાજસિંહનું નામ એ ઓનરશિપમાં છે અને તેનો પગાર 1 લાખ હતો અને 15% તેની આ ધંધામાં ભાગીદારી પણ હતી। પોલીસ કસ્ટડીમાં આવ્યા બાદ એક જ વાત કરે છે કે આ થયું કેમ તેને લઈને તે ખુદને જ સવાલ પહોંચી રહ્યો છે, પણ ઘટના સમયે યુવરાજસિંહ ત્યાં જ હાજર હતો અને પોલીસ સમક્ષ વારંવાર તે રડ્યા કરે છે। આગ બુઝાવવાના પ્રયત્નો કર્યા હોવાનું પણ તે રટણ કરી રહ્યો છે। આખરે જે આ તમામ ગતિવિધિઓ ચાલી રહી છે તેને લઈને વધુ વિગતે વાત કરવા માટે જોડાયા છે રાજકોટથી સંવાદદાતા મોહિત, આ સમગ્ર મામલે જે તમામ ગતિવિધિઓ સામે આવી, સ્પષ્ટપણે આખરે જે યુવરાજસિંહ સોલંકી છે તે પકડમાં આવ્યો છે, પરંતુ આ પકડમાં આવ્યા બાદ તેની સાથે જે પૂછપરછ થઈ રહી છે, શું વિગતો તેમાં હાથ લાગી રહી છે, શું તેની આમાં કોઈ ગંભીર બેદરકારી સામે આવી રહી છે અને સમગ્ર ઘટનાક્રમ તેણે જે વર્ણવ્યો છે શું છે તેની કેફિયત? મોહિત, જયેશ, 28 લોકોની જિંદગી જેની બેદરકારીને કારણે ગઈ તે યુવરાજસિંહ સોલંકી હવે મગરના આંસુ સારી રહ્યો છે। યુવરાજસિંહ સોલંકી છે જ્યારે પોલીસ પકડમાં આવ્યો ત્યારબાદ પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે તે રીતસર રડી પડ્યો છે। યુવરાજસિંહ સોલંકીએ પોલીસ સમક્ષ આખી ઘટના છે તેનું નિવેદન કર્યું છે, આખી ઘટના છે તેની વાત છે તે વર્ણવી છે। યુવરાજસિંહ સોલંકીનું કહેવું છે કે જ્યારે સાંજના 5 થી 5:30 વાગ્યાનો સમય હતો અને આ દરમિયાન અચાનક જ એક આગ લાગી હતી ત્યારે અંદરની તરફથી કેટલાક બાળકો છે, કેટલોક સ્ટાફ છે તે દોડીને બહાર આવી રહ્યો હતો અને જ્યારે તેને જોયું ત્યારે આગ છે તે સામાન્ય આગ હતી, પરંતુ જોતજોતામાં આગે ક્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું તે તેને પણ અંદાજો રહ્યો ન હતો। જ્યારે તેમને આગ બુઝાવવા માટેના પ્રયત્નો કર્યા, બાજુમાંથી પાણીની તે નળી લઈને ત્યાં પહોંચ્યો અને પાણી છાંટવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું અને ત્યારબાદ જે રીતે ફેબ્રિકેશનનું આખું માળખું હતું અને તેને કારણે ધુવાણાના ગોટે ગોટા હતા, જેથી કરીને અફરાતફરીનો માહોલ સર્જાણો અને તે એક પણ વ્યક્તિને ત્યાં બચાવી શક્યો નહીં। કુલ તેમના સ્ટાફના 8 લોકો હતા, તેમાંથી 4 લોકો હેમખેમ છે, પરંતુ 4 લોકો હજુ પણ મિસિંગ હોવાનું તેમને કહ્યું છે। આખી ઘટનાને લઈને તેમને બારોબાર અફસોસ છે અને પોતાને જ તે સવાલ કરી રહ્યો છે કે કઈ રીતે આ ઘટના બની, આ ઘટના બનવા પાછળનું કારણ શું? બીજી મહત્વની વાત, જે આખી ઘટનામાં જે રીતે જે પોલીસને TV9 ના સૂત્રો પાસેથી જે માહિતી મળી છે, આ પોલીસ પાસેથી જે માહિતી મળી છે TV9 ને, તે એ છે કે આખી ઘટનાનું જે ઘટનાક્રમ છે તે CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે। ધવલ નામનો ગોંડલનો એક વ્યક્તિ છે કે જે ત્યાં કામ કરી રહ્યો હતો અને તે કોઈ વેલ્ડિંગનું કામ ઉપરની તરફ કરી રહ્યો હતો, તે દરમિયાન વેલ્ડિંગનું તણખલું છે તે નીચે પડ્યું હતું અને ત્યારબાદ નીચે પડેલું તણખલું છે તે ક્યારે આગ પર પરિણમ્યું તે ખ્યાલ ન રહ્યો અને જે ધવલે આ વેલ્ડિંગનું કામ કર્યું હતું તે ધવલ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। પોલીસની એક ટીમ ગોંડલમાં તેના ઘરે પણ તપાસ કરી હતી, પરંતુ તે હજુ સુધી પોલીસના હાથે લાગ્યો નથી। હાલમાં પોલીસે અલગ અલગ 10 લોકોની અટકાયત કરી છે અને તેની સઘન પૂછપરછ કરી છે। યુવરાજસિંહ કે જે પોતે આ કંપનીમાં 1 લાખનો પગાર પણ લેતો હતો, સાથે સાથે 15%ની પાર્ટનરશિપ પર હતી, એટલે સીધી રીતે એવું કહી શકાય કે આખું જે ગેમ ઝોન છે તે ગેમ ઝોન ચલાવવાની અને તેની દેખરેખ રાખવાની તમામ જવાબદારી છે તે આ યુવરાજસિંહની હતી, જે અત્યારે પોલીસ સકંજામાં છે અને મગરના આંસુ સારી રહ્યો છે, પરંતુ 28 લોકોના જેમને જીવ લીધા એવું કહી શકાય, કારણ કે આ એક બેદરકારીની આગ છે અને તે સ્પષ્ટપણે જોવા મળ્યું છે। જોવાનું રહેશે કે પોલીસ આ સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। હજુ પણ પોલીસ આ સમગ્ર મામલે તમામ લોકોની પૂછપરછ કરી રહી છે અને જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને પોલીસ છે તે નિવેદનો લઈ રહી છે અને આગનું સાચું કારણ કયા પ્રકારનું છે, કઈ રીતે આગ લાગવામાં આવી, કોઈની પરવાનગી લેવામાં આવી હતી કે કેમ, આ સમગ્ર મામલે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। જી બિલકુલ મોહિત, સૌથી મોટો તો સવાલ જ થાય છે કે આ પૂછપરછની અંદર ફાયર એનઓસીને લઈને કોઈ પૂછપરછ કેમ નથી કરાય, તેને લઈને કોઈ વિગત કેમ સામે નથી આવી રહી, તે પાણીની નળી લઈને આગ બુઝાવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો, તો શું આગ લાગે ત્યારે આ જ પ્રકારની વ્યવસ્થાઓ હતી કે અન્ય પણ કોઈ વ્યવસ્થાઓ આવી કોઈ પણ ઘટનાને ડામવા માટે કરાઈ હતી, તેને લઈને કોઈ ખુલાસો આ પૂછપરછમાં થઈ રહ્યો છે ખરો મોહિત? જયેશ, રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર એ પ્રકારનું છે કે રાજકોટ શહેરમાં જો કોઈ દબાણ શાખા હોય, ટીપી શાખા હોય, તે
થોડું પણ ગેરકાયદેસર કબજો કરે કે ગેરકાયદેસર બાંધકામ કરે તો તુરંત જ રાજકોટ મહાનગરપાલિકાની ટીમ એલર્ટ થઈ જતી હોય છે અને તેને દબાવવા માટેના તમામ પ્રયત્નો કરતી હોય છે. પરંતુ આ જે ગેમ ઝોન છે તે ગેમ ઝોન છેલ્લા 1.5 થી 2 વર્ષથી ચાલી રહ્યો હતો અને તે અંગે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને ગંધ સુદ્ધા પણ ન આવી તે એક મોટો સવાલ છે. ગઈકાલે TV9 ની ટીમે જ્યારે ત્યાં રિયાલિટી ચેક કર્યું ત્યારે ત્યાં ફાયર સેફટીના કેટલાક સાધનો છે, ફાયર સેફટી માટેનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું, મોટરો રાખવામાં આવી હતી, પરંતુ એ મોટરને કનેક્શન આપવામાં આવ્યું નહોતું અને જે પ્રકારની મોટરની સ્થિતિ છે, ફાયર સેફટીને ઇક્વિપમેન્ટ જે જોવા મળી રહ્યા છે તે ભૂતકાળના 10 થી 15 દિવસ પહેલા કે 1-2 દિવસ પહેલા જ લીધેલા જોવા મળી રહ્યા હતા. તો શું છેલ્લા 1.5 થી 2 વર્ષ પહેલાથી આ લોલમલોલ ચાલી રહી હતી અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીને આ વાતની ખબર નહોતી કે એક પાર્ટી પ્લોટમાં આટલું મોટું કન્સ્ટ્રક્શન થઈ ગયું છે અને આવડા મોટા પ્લોટમાં આટલી મોટું ફાઈબરનું કન્સ્ટ્રક્શન થઈ ગયું છે. અલગ અલગ જે કારણ કે ભૂતકાળમાં જે રીતે અમદાવાદનો આ બનાવ હોય કે પછી અન્ય જે લોકમેળાઓમાં જે દુર્ઘટના ઘટતી હોય એવા બનાવ સામે આવ્યો હોય ત્યારે જ્યારે પણ આ પ્રકારની દુર્ઘટના ઘટતી હોય છે ને ત્યારબાદ રાજ્ય સરકાર એલર્ટ હોવાના દાવા કરતી હોય છે ને આવા પણ જેટલા પણ મનોરંજનના સાધનો છે ત્યાં તમામ પ્રકારની સેફટીનું પાલન થાય છે કે કેમ તે જોવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની છે ને ત્યાં તમામ પ્રકારની દેખરેખ રાખવાની જવાબદારી તેમની છે. પરંતુ આ કિસ્સામાં સ્પષ્ટપણે જોવા મળ્યું છે કે તંત્રએ રીતસરના આ ખાડા કાન કર્યા છે. ફાયર બ્રિગેડના જે ચીફ ફાયર ઓફિસર છે તેમનું કહેવું છે કે અમારી પાસે એનઓસી લેવા માટેની કોઈ અરજી આવી નથી અને અમે એનઓસી આપી નથી. તો આ બિલ્ડિંગ આટલું મોટું બિલ્ડિંગ હતું કારણ કે એક સર્વસામાન્ય નિયમ છે કે જો તમે આ પ્રકારનું કોઈ બાંધકામ કરતા હોય તો તેને કમ્પ્લીશનની સાથે સાથે અથવા તો કન્સ્ટ્રક્શનની સાથે સાથે તેમને ફરજિયાત ફાયર એનઓસી લેવું પડે છે. ત્યારે આ કિસ્સામાં આ પ્રકારની કાર્યવાહી કેમ કરવામાં ન આવી તે એક મોટો સવાલ છે ને હવે તે જ બતાવે છે કે આ સૌથી મોટી ગંભીર બેદરકારી છે અને કોઈ પણ પ્રકારે અહીં તંત્રએ આંખ આડા કાન કર્યા છે અને મિલીભગત છે તેવી સ્પષ્ટપણે આ તમામ સંકેતો મળી રહ્યા છે. પરંતુ આ જવાબદારી કોની છે અને કોણની તેમાં સામેલદારી છે તમામ મુદ્દે પણ આગળ અમે આપને અપડેટ કરતા રહીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો. Brought to you by V-Guard.